સોશિયલ મીડિયા પર અત્યારે રાંધણ ગેસની અછત અંગે જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે તે માત્ર એક પાયાવિહોણી અફવા છે અને ખાડી દેશોના યુદ્ધની ભારતની સપ્લાય ચેઇન પર હાલ કોઈ જ માઠી અસર પડી નથી. છતાં ગભરાટમાં આવીને લોકો જરૂર ન હોવા છતાં આડેધડ બુકિંગ કરાવી રહ્યા હોવાથી બજારમાં કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે કે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં રાંધણ ગેસ એટલે કે એલપીજીની ભારે અછત સર્જાવાની છે. આ સમાચાર સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે આ માત્ર એક અફવા છે. અમારી ટીમે ગ્રાઉન્ડ લેવલ પર તપાસ કરી છે અને ગેસ કંપનીઓના અધિકારીઓ સાથે વાત કરી છે. સત્ય એ છે કે દેશમાં ગેસનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. યુદ્ધની સ્થિતિની સપ્લાય ચેઇન પર હાલ કોઈ અસર પડી નથી. પરંતુ સમસ્યા ક્યાં છે? સમસ્યા છે ગભરાટમાં. લોકો અફવાઓને કારણે ડરીને જરૂર ન હોવા છતાં વધારાના સિલિન્ડર બુક કરાવી રહ્યા છે, જેના કારણે માંગમાં અચાનક ધરખમ વધારો થયો છે. સામાન્ય રીતે દિવસના 500 જેટલા બુકિંગ થતા હતા, તે હવે અફવાને પગલે 700 થી 800 જેટલા બુકિંગ થવા લાગ્યા છે. આમાં પણ કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. કેટલાક લોકો પાસે પીએનજી કનેક્શન હોવા છતાં એલપીજી સિલિન્ડર બુકિંગ કરાવી રહ્યા છે. અને આમાં પણ સૌથી ચિંતાજનક બાબત એ છે કે આવા લોકો આ સિલિન્ડર બ્લેક માર્કેટમાં હોટલ વ્યવસાયના લોકોને આપી રહ્યા છે. જો તમે જરૂર વગર સ્ટોક કરશો તો જેમને ખરેખર અત્યારે ગેસની જરૂર છે તેમને મુશ્કેલી પડી શકે છે. અમે તમને અપીલ કરીએ છીએ કે સોશિયલ મીડિયાના ખોટા મેસેજ પર ભરોસો ન કરો. જો તમારી પાસે સિલિન્ડર છે તો માત્ર અફવાના કારણે બીજું બુકિંગ ન કરાવો. યાદ રાખો, અછત ગેસની નથી, પણ આપણામાં ધીરજની કમી છે. જે લોકો આ સિલિન્ડરો બ્લેક માર્કેટમાં આપી રહ્યા છે તેઓ પણ એક પ્રકારે ગેરકાનૂની કામ કરી રહ્યા છે. તંત્ર અને કંપનીઓ ખાતરી આપી રહી છે કે વિતરણ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલશે. તો પ્લીઝ અફવા ફેલાવશો નહીં અને ગભરાશો નહીં. સાવધ રહો, સતર્ક રહો. અત્યારે જે રાંધણ ગેસની એક અફવાઓ ચાલી રહી છે કે ખૂટી પડ્યો છે, તો અત્યારે શું પરિસ્થિતિ છે? પહેલાં કેટલું બુકિંગ થતું હતું, અત્યારે કેટલું બુકિંગ થાય? ખરેખર આપણી પાસે એચપીસીએલ કંપનીમાં પૂરતો જથ્થો છે અને રેગ્યુલર ગાડીઓ આવે છે અને રેગ્યુલર માલ બધાને આપીએ છીએ. પણ અત્યારે લોકો ગભરાઈ ગયેલા છે પેનિકના કારણે, જેથી શું છે કે જે પહેલાં 500 થી 600 બુકિંગ થતી હતી, અત્યારે 700 થી 800 બુકિંગ થાય છે. તે છતાં બધાને હોમ ડિલિવરીમાં માલ આપવામાં આવે છે જરૂરિયાત પ્રમાણે. પણ લોકો ગભરાઈ ગયેલા છે, એટલા માટે બધું સંગ્રહ કરી રહ્યા છે. તો મારી જનતાથી અપીલ છે કે માલ પૂરતો છે અને આપણને મળતો રહેશે સતત, એટલે ગભરાવાની જરૂર નથી. સંગ્રહ કરવાની પણ જરૂર નથી. એ જ્યારે બોટલો આવતી જ રહેશે ને બધાને બોટલ આપતા રહીશું, બોટલની કોઈને તંગી પડશે નહીં. અને આ પેનિકમાં કોઈએ ગભરાવાની પણ જરૂર નથી. સરકાર તરફથી પૂરો સપોર્ટ છે, કંપની તરફથી પૂરો સપોર્ટ છે અને પૂરતો જથ્થો કંપની પાસે છે. એટલે કોઈ પણ દિવસે કંપનીમાં કે આ માલની શોર્ટેજ પડવાની નથી. એટલે બધાને માલ મળશે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. ખાડી દેશમાં ફાટી નીકળેલી યુદ્ધની સ્થિતિને પગલે અત્યારે ભારતમાં રાંધણ ગેસની અછત સર્જાઈ હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાના પગલે રાંધણ ગેસની ડિમાન્ડમાં અચાનક ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ડીસા શહેરની વાત કરીએ તો ડીસાની એક જાણીતી એજન્સી પર દરરોજના 500 સિલિન્ડરનું બુકિંગ થતું હતું. તે એજન્સી પર અત્યારે લગભગ 800 થી 900 જેટલા સિલિન્ડરનું બુકિંગ થવા લાગ્યું છે, જેના કારણે ગેસ એજન્સીઓ પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર અને એજન્સીઓ દ્વારા પણ બૂમો પાડીને જણાવવામાં આવી રહ્યું છે કે રાંધણ ગેસનો કોઈ જ અછત નથી, પરંતુ લોકોમાં રહેલી સમજણના અભાવે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખરેખર વાત કરીએ તો અત્યારે રાંધણ ગેસમાં અછત નથી, પરંતુ લોકોની સમજણમાં અછત સર્જાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. વર્તમાન સ્થિતિ જોતાં અત્યારે લોકોએ સંયમ જાળવવો પણ એક પ્રકારની દેશ સેવા કહી શકાય. ત્યારે જો લોકોને પણ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં ગેસનો જથ્થો હોય તો સિલિન્ડર બુક કરાવવું જોઈએ નહીં. તે પણ એક જાતની દેશ સેવા છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડી અને સરકાર અને ગેસ એજન્સીઓ દ્વારા જે વચનો આપવામાં આવી રહ્યા છે, જે તેને પણ વિચારવું જોઈએ અને તેની પર ભરોસો રાખવો એટલો જ જરૂરી બની ગયો છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. એલપીજી ગેસની અછતની અફવા પાયાવિહોણી છે. ગભરાવાની જરૂર નથી. માત્ર ગભરાટ અને બ્લેક માર્કેટિંગને કારણે માંગ વધી છે. અમે તમને અપીલ કરીએ છીએ કે આવી અફવાઓને ધ્યાન ના આપો અને માત્ર જરૂર પૂરતા સિલિન્ડર બુક કરાવો. અને જે લોકો બ્લેક માર્કેટિંગ કરી રહ્યા છે તેમને ખુલ્લા પાડવા જોઈએ.